યુવા સેના ટ્રસ્ટ દ્વારા રાજકોટની પ્રાચીન 11 ગરબીઓને એક જ મંચ પર લઈ આવવાનું આયોજન કરાયું છે। પ્રાચીન પરંપરાને જીવંત રાખવા માટે આ આયોજન કરવાનું સંસ્થા દ્વારા કરાયું છે। આપણા દેશમાં દરેક રાજ્યોમાં તેઓ પોતાના તહેવારો પારંપરિક રીતે ઉજવે છે, પરંતુ ગુજરાતમાં હવે નવરાત્રિમાં શેરી ગરબા કે જેમાં માતાજીની આરાધના તેમજ ઉપાસના ભક્તિ ભાવપૂર્વક થતી હોય, જે હવે ઓછી થતી જાય છે, જેને ધ્યાનમાં રાખીને 13 ઓક્ટોબરના રોજ રાષ્ટ્રીય શાળા ખાતે ચાલો આપણી સંસ્કૃતિ તરફ પાછા ફરીએનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં શેરી ગરબાઓને પારંપરિક રાસો રજૂ કરવામાં આવશે। આ અંગે સમગ્ર માહિતી અબ તક મીડિયાની મુલાકાતે આવેલા યુવા સેના ટ્રસ્ટના લોકોએ પૂરી પાડી હતી। નમસ્તે, હું સોનલબેન વાછાણી યુવા સેના ટ્રસ્ટમાંથી। યુવા સેના ટ્રસ્ટ રાજકોટ માટે દરેક વખતે કંઈક ને કંઈક નવું લઈને આવે છે। આ વર્ષે જે આપણી સંસ્કૃતિ આપણે ભૂલતા જઈએ છીએ નવરાત્રિમાં, અત્યારનું યુથ જનરેશન અત્યારે મોટે ભાગે ડિસ્કો દાંડિયા તરફ વળી રહ્યું છે, અને આપણી જે પ્રાચીન ગરબીઓ જે ખરેખર મહિના દીકરીઓ ખૂબ જ સરસ બેડા રાસ છે, ટીપડી રાસ છે, સોળંગા રાસ છે, અઠંગા રાસ છે, અલગ અલગ રાસો છે, તલવાર રાસ છે, એ બધું કરે છે મહેનત કરીને, પ્રેક્ટિસ કરીને, પણ નવરાત્રિમાં કોઈ જોવા નથી જતું। અને આ ગરબા જ આપણી સંસ્કૃતિ છે। નવરાત્રિનું જે મહત્ત્વ છે એ આપણે હવે શેરી ગરબાને ભૂલી અને ડિસ્કો દાંડિયા તરફ વળી રહ્યા છીએ, અને આપણે મિસ કરીએ છીએ। રાજકોટની પ્રજા એવી વસ્તુ મિસ કરે છે કે જે આ 9 દિવસમાં એને પછી 9 દિવસ પછી ક્યારેય જોવા નહીં મળે। ડિસ્કો દાંડિયા છે એ આપણે આખું વર્ષ રમવાના છીએ, કે ગમે એ પ્રસંગ હશે આપણા ઘરે તો દાંડિયા રાસ તો રમવાના જ છીએ, પણ માતાજીની ખરેખર આરાધના કે જે ગરબીની વચ્ચે રહીને રાસ રમતી હોય, એમાં જે અંદરથી તમને ભક્તિભાવ જાગે, એ વસ્તુ હવે ધીરે ધીરે માણસો જોવા પણ ઓછું જાય છે, અને દીકરીઓને પણ હવે ડિસ્કો દાંડિયા તરફ વધારે થાય છે। ખાસ કરીને અમે એ વિચાર્યું કે રાજકોટની ખૂબ જ સરસ એવી ઘણી બધી ગરબીઓ છે કે જે આપણી પ્રાચીન સંસ્કૃતિને જાળવીને બેઠી છે, તો એ લોકોને એક પ્લેટફોર્મ મળે, અને એ પ્લેટફોર્મ ઉપર રાજકોટની સારી ગરબીઓને ભેગા કરી અને રાજકોટની પ્રજાને કે જે ખરેખર જે લોકો શોખીન છે પ્રાચીન ગરબાના અને આપણી સંસ્કૃતિને પકડી રાખી છે જેમણે, એવા લોકોને એક જ જગ્યાએ આ બધી ગરબીની બાળાઓ ભેગી અમે કરશું, અને ત્યાં રાસ ગરબાની રમઝટ બોલાવશું, અને ખરેખર નવરાત્રિ પછી 13 ઓક્ટોબરના રોજ આપણે આ એક કાર્યક્રમનું નક્કી કર્યું છે। રાષ્ટ્રીય શાળામાં સાંજે 4 થી 9નો પ્રોગ્રામ છે। રાજકોટમાં અમે અલગ જૂની ગરબીઓ હોય એમની પાસે અમે મંગાવવાના છીએ ફોર્મને, એ લોકોની અરજી, એમાંથી અમારા જે નિર્ણાયકો છે એ સિલેક્ટ કરશે ટોપ 11 ગરબીઓ। એ 11 ગરબીઓને અમે ઇન્વિટેશન આપશું, અને રાજકોટની પ્રજાને એ 11 ગરબીના લોકોનું જે બાળાઓ રાસ રમશે એનો એક જ દિવસે જોવાનો લાભ। ચાલો આપણી સંસ્કૃતિ તરફ પાછા વળીએ। હા સર, ઘણા બધાને ઇન્વિટેશન આપેલું છે। રાજકોટના કમિશનર શ્રી, કલેક્ટર શ્રી, મેયર શ્રી, એ બધાને, દર્શિતાબેન છે, જેટલી બાળાઓ અમે જેટલી ગરબી આવશે એમાંથી અમે કોઈ કોમ્પિટિશન નથી કર્યું, ફર્સ્ટ સેકન્ડ થર્ડ નંબર કોઈને નહીં, બધા ટોપ જ છે। એટલે જેટલી બાળાઓ રમવાવાળા હશે, જેટલા કલાકારો સાથે હશે, એ બધાને લાણી અને ગિફ્ટ્સ આપવામાં આવશે, અને તે ઉપરાંત જેટલા ગરબી મંડળો આમાં ભાગ લેશે એ તમામ ગરબી મંડળોને મુમેન્ટો અમે આપીશું। સર, સંદેશો એક જ છે કે તમે જોઈ લ્યો સર, ગુજરાતના સિવાય દરેક રાજ્ય પોતાની સંસ્કૃતિને પકડીને બેઠું છે। જ્યારે તહેવાર આવે છે ત્યારે એ લોકો ટ્રેડિશનલ રીતે તહેવાર મનાવે છે, પણ આપણે હવે એવું કરીએ છીએ, આપણે સાવ ભૂલતા જઈએ છીએ, અને દુઃખની વાત છે, હું જાહેરમાં કહેતા પણ મને શરમ આવે, પણ છતાંય કહેવું પડે છે કે સારા લોકો છે જે ખરેખર સંસ્કૃતિને જાળવી શકે છે, એવા લોકો પણ અત્યારે ડિસ્કો દાંડિયા તરફ વળે છે। ડિસ્કો દાંડિયામાં સ્પોન્સરશિપ થાય છે, ડિસ્કો દાંડિયામાં એ લોકો લાખો રૂપિયા ખર્ચે છે, પણ મારી એક રિક્વેસ્ટ છે કે શેરી ગરબા હોય એની બાળાઓને તમે લાણી આપવામાં પૈસા બગાડો। જે બગાડવાનું તો નથી કહેતી, પણ ઉપયોગ એ થશે કે તમે શેરી ગરબાને પ્રોત્સાહન આપણે બધા આપીએ। જે મોટી ફોર્મ છે ને એ પણ અત્યારે સ્પોન્સર ડિસ્કો દાંડિયામાં સર હોય છે, પણ કેમ તમે નાની ગરબીને મહત્વ આપશો? આપણી ગરબીઓ જે છે એ આપણી સંસ્કૃતિ છે, એમાં જે બાળાઓ રાસ કરે છે સર, એ એક રૂવાટા ઊભા થઈ જાય સર। તમે અઘોર નગારા રાસ છે, ડાકલા વાગે રાસ છે, તલવાર રાસ છે, સળગતી ઈંડોળી રાસ, તમે જ્યારે સ્ટેજ ઉપર રમતી હોય ને તમે બેઠા ને ત્યાં તમારા રૂવાડા ઊભા થઈ જાય, અને એ માહોલ નવરાત્રિનો આપણે ગુમાવતા જાય છીએ। તો બધાને એક અપીલ છે, રિક્વેસ્ટ છે, માતા પિતાઓને પણ એવું કહીશું કે તમારી આજુબાજુમાં જ્યાં શેરી ગરબા થાય છે ત્યાં તમારી દીકરીઓને રમવા મોકલો। સેફટી વાઇઝ પણ આપણે એ વસ્તુ જરૂરી છે
અને એક આપણે આપણી સંસ્કૃતિને જાળવી રાખીએ. જે ગુજરાતવાસીઓ હવે નથી જાળવતા, તો આપણે બધાએ મળીને એક પ્રયત્ન કરીએ. શેરી ગરબાને ખાસ અમારો મોટો એ છે, ગરબીને આપણે જે છે એ અપ કરીએ. હવે રાષ્ટ્રીય શાળામાં 13 ઓક્ટોબર અને રવિવારના રોજ સાંજે 4 થી 9 છે. દરેક ગરબી મંડળો સિલેક્ટેડ હશે એમને ત્યાં બોલાવશું અને રાજકોટની પ્રજાને, રાજકોટના નામાંકિત લોકોને પણ અહીંયા ઇન્વાઇટ કરશું. રાજકોટના શોખીન લોકો છે પ્રાચીન ગરબીના, એમને પણ ઇન્વાઇટ કરશું. અને જાહેર જનતાને પણ અમે કહીએ છીએ કે આપ પણ આવો અને જુઓ કે તમે ડિસ્કો દાંડિયામાં જાઓ છો તો પાછળથી આ બધું શું મિસ કરો છો, જે તમને ક્યારેય જોવા નહીં મળે. અને આ પ્રોજેક્ટ શરૂઆત કરીએ છીએ અને અમે એવું ઈચ્છીએ કે દિવસે દિવસે જોવાવાળા અને રમવાવાળાની સંખ્યા વધતી જાય અને નવરાત્રિમાં જે બાળાઓ ગરબી રમે છે હતાશ ના થાય કે અમે રમીએ છીએ પણ અમને જોવાવાળું કોઈ નથી, ઓછા લોકો છે. એટલે અમારો મેઇન ધ્યેય એ જ છે. રાષ્ટ્રીય શાળામાં 13 તારીખે સાંજે 4 થી 9 અમે આ પ્રોગ્રામ કરીએ છીએ. તો આપ સૌને ઇન્વિટેશન આપીએ છીએ કે આપ પણ પધારો ને ચાલો આપણી સંસ્કૃતિ તરફ પાછા વળીએ.